નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભાર્ગવી। ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। અમદાવાદમાં મોડી રાત્રે વસ્ત્રાલ 4 રસ્તા પર આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં આગ લાગી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં। અમદાવાદના ચંડોળા તળાવ નજીક બેરન માર્કેટમાં અચાનક લાગી ભીષણ આગ। આગ લાગતા રસ્તો કરવો પડ્યો બંધ। 5 ફાયર ટેન્ડરે ઝડપથી આગ પર મેળવ્યો કાબુ। આગમાં કોઈ જાનહાનિ થયાની માહિતી નહીં। વડોદરામાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ સમયે તંત્રની ઘોર બેદરકારી। દશરથ મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરે મચાવ્યો આતંક। રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રને બાનમાં લીધું। ઉમેદવારોના સમર્થકોમાં દહેશતનો માહોલ। અકળાયેલા ઢોરે પોલીસ કર્મીઓને દોડાવ્યા। કચ્છના ગાંધીધામ કંડલા હાઈવે ઉપર એલપીજી ભરેલું ટેન્કર પલટ્યું। એલપીજી ભરેલું ટેન્કર પલટી જતા મચી દોડધામ। દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ફાયર ફાઇટરો પહોંચ્યા ઘટના સ્થળે। ટેન્કરને સલામત સ્થળે પહોંચાડવા કાર્યવાહી હાથ ધરી। આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાનું કુકરમુંડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।